ભરૂચ જિલ્લામાં ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચ જિલ્લાનું પરિણામ પણ જાહેર થયું છે। ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ જાહેર થતાં તેની પર એક નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડના 41 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે। હવે કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વર કેન્દ્રનું 77.40%, જાડેશ્વર કેન્દ્રનું 88.41% અને જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે। હવે વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A ગ્રેડમાં 71 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થીઓ અને NI 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જાડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાંસોટ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90% તથા થવા કેન્દ્રનું 96.48%, દાયાદ્રા કેન્દ્રનું 91.75%, આમોદ કેન્દ્રનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% અને દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે। પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે શુભકામનાઓ પાઠવી હતી। આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની પરીક્ષા લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે। જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે। જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે। તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે। ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્રનું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું। ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે। આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વર્ષે બોર્ડનું પરિણામ 79.66%, જે આ વખતે 84.33% થયું છે। ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે। એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે। HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે। તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે। એટલે કે બોર્ડ કરતાં 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે। ટોટલ વિદ્યાર્થીઓ 8537 બેઠા હતા, તે પૈકી 7971 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે। ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે, તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે। ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો
વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ.